ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ભાભર પોલીસની જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી હતી. ઓછી મૂડીના રોકાણમાં વધુ નફો રળવાની લાહેમાં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં ગુપ્ત રાહે ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાનું ભાભરના નગરજનોમાં જીવદયા પ્રેમીઓમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત ₹200 છે એ ફિરકીના 1000થી 1200 રૂપિયા કમાવાની લાયમાં ચાઇનીઝ દોરીનું ભાભરની બજારમાં ગુપ્ત રીતે વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે ભાભરના જીવદયા પ્રેમી જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પોલીસ મથકે પીઆઈ જોડાને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં ગુપ્ત રીતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે, જેને લઈને અનેક પશુ પક્ષીઓના જીવ જતા હોય છે અને 2 વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે ચાઇનીઝ દોરી જે ઘાતકી છે, જે લોકોને ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે તેવા તત્વોને પકડી ચાઇનીઝ દોરીનું વેચાણ થતું અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેમાં પોલીસને પગલાં ભરવા માટે માંગ કરી હતી. ગઈકાલે બપોરે જાગૃત નાગરિક તરીકે મેં બજારમાં જોયું કે ભાઈ મને મળતી માહિતી મુજબ કે ભાઈ ભાભરમાં ચાઇના દોરી આવેલી છે, જેના અનુસંધાનમાં મેં દરેક વેપારી સાથે મુલાકાત કરી હતી. દરેક વેપારી એમ કહે છે કે અમારી પાસે નથી. તો ચાઇનાનો માલ આવ્યો છે એ વાત 100%ની છે. જે અમને તપાસનો વિષય મૂક્યો છે, મેં પોલીસ ખાતામાં અરજી આપી છે કે ભાઈ તમે આ રીતની તપાસ કરો કે ભાઈ આ કોણ વેચે છે અને ચાઇનાની દોરીથી પશુથી લઈને માનવજાત સુધીને નુકસાન કરતા છે. માટે મેં એક જાગૃત નાગરિક તરીકે અરજી આપેલી છે, જેની તપાસ માટે પીઆઈ સાથે પણ વાત કરેલી હતી. અને મારી અરજી સાથે હું તમને બધાને કહું છું કે આની ઉપર કડક કાર્યવાહી નહીં થાય અને જો કોઈને કંઈ બનશે તો આ બાબતમાં ભાભર પોલીસ સ્ટેશન જવાબદાર રહેશે. તમને કોઈ વેપારી ઉપર શંકા ખરી કે આ વ્યક્તિ આ દોરી વેચે છે? છે ખરી, પણ કોઈ અત્યારે હાથ નથી મૂકતા. પણ એ લોકોએ બહાનું બનાવ્યું છે કે અમે એવી તો કરશું કે અમે ચાઇના દોરી માગશે અને આપીશું નહીં, એવું અમે બહાર મોડ મારીશું. હવે જોવાનું રહ્યું કે કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે. ગઈકાલે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.